વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 14 એપ્રિલ। તો 14 એપ્રિલના લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવરી લઈશું। તો ફ્રેન્ડ્સ પહેલો સવાલ છે, તાજેતરમાં કોને ગોલ્ડ ખરીદવાની અને વેચવાની સુવિધા શરૂ કરી છે? તો ગૂગલે। કોને શરૂ કરી છે? ગૂગલે ગોલ્ડ ખરીદવાની અને વેચવાની સુવિધા શરૂ કરી છે। કોના દ્વારા? તો ગૂગલની જે ગૂગલ પે છે એના દ્વારા ગોલ્ડને ખરીદવાની અને વેચવાની મંજૂરી આપવામાં આવી છે। હવે ગૂગલની વાત થઈ છે તો હાલમાં જ આપણે આઈ થિંક કાલ કે પરમ દિવસની વાત કરીએ તો આપણે ચર્ચા કરેલી કે હાલમાં જે ગૂગલની પેરેન્ટ કંપની છે કઈ આલ્ફાબેટ, જેને ડ્રોન દ્વારા ડિલિવરી શરૂ કરવાની એટલે કે ડ્રોન દ્વારા ડિલિવરી શરૂ કરી ક્યાં? ઓસ્ટ્રેલિયાના કેનબરામાં। હવે અહીં ગૂગલની વાત થઈ છે। કોની વાત થઈ છે? ગૂગલની। તો ગૂગલ વિશે પણ થોડું જાણી લઈએ। ગૂગલની સ્થાપના થઈ હતી 1998માં। ક્યારે થઈ હતી? 1998માં ગૂગલની સ્થાપના થઈ હતી। સ્થાપક હતા લેરી પેજ અને સર્જી બ્રિન। કોણ હતા? લેરી પેજ અને સર્જી બ્રિન ગૂગલના સ્થાપક હતા। હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા યુએસ। જે ગૂગલ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા યુએસ। અને ગૂગલના સીઈઓ કોણ છે? તો સુંદર પિચાઈ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં જાહેર બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર દુનિયાનું ત્રીજું મોટું સૌથી શેર બજાર કયું બન્યું? તો તાજેતરમાં જાહેર કરેલા બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર દુનિયાનું ત્રીજું સૌથી મોટું શેર બજાર બન્યું છે એ હોંગકોંગ બન્યું છે। કયું બન્યું છે? હોંગકોંગ બન્યું છે દુનિયાનું ત્રીજું સૌથી મોટું શેર બજાર। કોને પાછળ છોડી? જાપાનને પાછળ છોડી જે હોંગકોંગ છે, હોંગકોંગ શેર બજાર છે એ ત્રીજું બન્યું છે। ઓકે, જાપાનને પાછળ છોડી। તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। ફર્સ્ટ પર કયું છે? તો યાદ રાખજો યુએસ માને કે અમેરિકા, અને સેકન્ડ પર છે ચાઇના, અને થર્ડ પર આવ્યું હોંગકોંગ। તો આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં ભારતીય નૌસેનાના વર્ચ્યુઅલ રિયાલિટી સેન્ટરનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું? ઓકે, તાજેતરમાં ભારતીય નૌસેનાના વર્ચ્યુઅલ રિયાલિટી સેન્ટરનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે। ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી ખાતે। હવે આ જે વર્ચ્યુઅલ રિયાલિટી સેન્ટર છે એનું ઉદ્ઘાટન કોને કર્યું? ઉદ્ઘાટક કોણ હતા? તો સુનિલ લાંબા। સુનિલ લાંબા કોણ છે? તો ભારતીય એડમિરલ એટલે કે ભારતીય નેવીના જે એડમિરલ જનરલ છે કોણ છે? સુનિલ લાંબા। હવે તેમનો કાર્યકાળ ક્યારે ખતમ થશે? 31 મેના રોજ। અને નવા નેવલ ચીફ બનશે કોણ? કરમબીર સિંહ। કોણ બનશે? કરમબીર સિંહ। તો આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ। હવે અહીં વાત થઈ છે નેવીની। ઓકે, તો નેવી ડે ક્યારે મનાવવામાં? તો આપણને ખ્યાલ હોવો જોઈએ 4 ડિસેમ્બરના રોજ નેવી ડે મનાવવામાં આવે। ત્યારબાદ આપણને બીજા 2 દિવસ પણ યાદ હોવા જોઈએ, એક તો વાયુસેના દિવસ અને એક મિલિટરી ડે। વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં? 8 ઓક્ટોબર, અને મિલિટરી ડે 15 જાન્યુઆરી। તો આવી રીતના જો તમે યાદ રાખશો તો તમને ક્યારેય પણ કોઈ ક્વેશ્ચન નહીં ભૂલાય। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં ન્યુઝીલેન્ડ સરકારે કયા ભારતીય ખેલાડીને સર એડમંડ હિલેરી ફેલોશિપ 2019 માટે નિયુક્ત કર્યા? તો દીપા મલિકને। કોને? દીપા મલિકને સર એડમંડ હિલેરી ફેલોશિપ 2019 માટે નિયુક્ત કર્યા છે। હવે આ એવોર્ડથી શું થશે? તો ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે સંબંધો છે એમાં વધારો થશે। અને જે દીપા મલિક છે તેઓ પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ જીતી ચૂક્યા છે। ઓકે, હવે અહીં વાત થઈ છે ન્યુઝીલેન્ડની। તો ન્યુઝીલેન્ડ વિશે પણ થોડું જણાવી દઉં। ન્યુઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન। શું છે? કેપિટલ છે વેલિંગ્ટન। નાણું છે ન્યુઝીલેન્ડ ડોલર। વડાપ્રધાન છે જેકિડા અર્ડન। કોણ છે વડાપ્રધાન? માને કે પ્રાઇમ મિનિસ્ટર છે જેકિડા અર્ડન। અને જો બીજી એક વાત કરીએ તો કયા દેશે સૌથી પહેલા મહિલાઓને મતદાન આપવાની છૂટ આપી હોય? તો કયા દેશે? ન્યુઝીલેન્ડે। કયા દેશે? ન્યુઝીલેન્ડે। અને ન્યુઝીલેન્ડમાં હાલમાં થોડા સમય પહેલા આતંકી હુમલો થયો હતો। જો તમને ખ્યાલ હોય તો મસ્જિદમાં એક આતંકી હુમલો થયો હતો, અને ત્યારબાદ જે એસોલ્ટ વેપન વાપરવાની કે રાખવાની જે બેન કરવામાં આવ્યો હતો ન્યુઝીલેન્ડમાં। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ જ્યારે ન્યુઝીલેન્ડ વિશે સાંભળી। તો કોઈ પણ સવાલ બને, કોઈ પણ દેશ બને તો એના વિશે આપણને પાછલું ફેક્ટ હંમેશા યાદ હોવું જોઈએ। તો એક્ઝામ ઇઝી રહેશે અને આપણું મગજમાં ક્લિયર થતું રહેશે। અને મારું કામ એ જ છે કે ભાઈ હું તમને જેટલું પણ મેક્સિમમ રિપીટ કરાવી શકું એટલું રિપીટ કરાવીશ। ક્લિયર છે? આગળ વધશું। તાજેતરમાં કેટલામો ઇન્ડિયન રેલવે વીક મનાવવામાં આવી રહ્યો છે? તો તાજેતરમાં 64મો ઇન્ડિયન રેલવે વીક મનાવવામાં આવી રહ્યો છે। હવે 12 એપ્રિલ 2019ના રોજ એક સમારંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ક્યાં આગળ? નવી દિલ્હીમાં। અને આનું ઉદ્ઘાટન કર્યું કોને? તો વીકે યાદવ। કોને કર્યું? વીકે યાદવે આનું ઉદ્ઘાટન કર્યું। વીકે યાદવ કોણ છે? તો રેલવે બોર્ડના અધ્યક્ષ। કોણ છે? રેલવે બોર્ડના અધ્યક્ષ છે વીકે યાદવ। ઓકે, અને આ જે એવોર્ડ મતલબ કે આ જે સમારોહ હતો એમાં રેલવેના જે
જે વ્યક્તિઓ છે એમને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. હવે રેલવેની વાત થઈ છે તો રેલવે વિશે થોડું જાણી લઈએ. એક સવાલ બને છે હંમેશા એક્ઝામમાં, રેલગાડી સૌપ્રથમ ભારતમાં રેલગાડી સૌપ્રથમ ક્યારે શરૂ થઈ હતી, માને કે ક્યારે ચાલુ થઈ હતી? તો 16 એપ્રિલ 1853. ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1853 ના રોજ ભારતમાં સૌપ્રથમ રેલગાડી શરૂ થઈ હતી. અને કોના સમયગાળા દરમિયાન? આ સવાલ જરૂર પૂછાઈ શકાય. ડેલહાઉસીના સમયગાળા દરમિયાન. કોના સમયગાળા દરમિયાન? ડેલહાઉસીના સમયગાળા દરમિયાન. ક્યાંથી કયા વચ્ચે શરૂ થયેલી? તો મુંબઈથી થાને વચ્ચે. ક્યાંથી? મુંબઈથી થાને વચ્ચે શરૂ થઈ હતી આ રેલગાડી. ઓકે. અને 16 એપ્રિલના એટલા માટે ભારતીય રેલવે દિવસ મનાવવામાં આવે છે. ક્યારે? 16 એપ્રિલના રોજ ભારતીય રેલવે દિવસ મનાવવામાં આવે છે. હવે અહીં રેલવેની વાત થઈ છે. કોની વાત થઈ છે? રેલવેની. તો રેલવે વિશે બીજા ફેક્ટ પણ ખબર હોવા જોઈએ. જેમ કે ભારતના વર્તમાન રેલવે મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ. કોણ છે? પિયુષ ગોયલ છે ભારતના વર્તમાન રેલવે મંત્રી. અને સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રીની વાત કરે તો કોણ છે? જ્હોન મથાઈ. કોણ છે? જ્હોન મથાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી હતા. અને ત્યારબાદ જો કોઈ પૂછે કે ભાઈ ભારતમાં જે પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ બન્યા હતા? તો મમતા બેનર્જી. કોણ બન્યા હતા? મમતા બેનર્જી ભારતના પ્રથમ મહિલા રેલવે મંત્રી હતા. તો રેલવે વિશે જ્યારે પણ સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ છે ડાયરી ઓફ એન ઓસમ ફ્રેન્ડલી કિડના લેખક કોણ છે? શું છે સવાલ? ડાયરી ઓફ એન ઓસમ ફ્રેન્ડલી કિડના લેખક કોણ છે? તો જેફ કિન્ની. કોણ છે? જેફ કિન્ની ડાયરી ઓફ એન ઓસમ ફ્રેન્ડલી કિડના લેખક છે. ઓકે. હવે આ જે બુક છે આ ફ્રેન્ડ દરેક એક્ઝામમાં કોઈ ના કોઈ રીતે કોઈ બુક હોય, ઓકે, અથવા કોઈ ડાયરી હોય તો એક્ઝામમાં પૂછી જાય છે. અને જે ફિલહાલ ચર્ચા કરીએ એમાંથી એકાદ પણ આવી શકે છે. ત્યારબાદ આગળ વધશું. જલિયાવાલા બાગ હત્યાકાંડને કેટલા વર્ષ થયા? ઓકે. જલિયાવાલા બાગ હત્યાકાંડને કેટલા વર્ષ થયા? તો 100 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા? 100 વર્ષ. ક્યારે? તો 13 એપ્રિલ 2019 ના રોજ એના 100 વર્ષ પૂરા થયા. માને કે જલિયાવાલા બાગ હત્યાકાંડ જે દુઃખનીય ઘટના છે એ ક્યારે થઈ હતી? તો 13 એપ્રિલ 1919 ના રોજ આ ઘટના થઈ હતી. ઓકે. 13 એપ્રિલ 1919 ના રોજ. કોના આદેશથી? એક્ઝામ પૂછાય છે. જનરલ ડાયરના આદેશથી. ઓકે. આ નરસંહાર થયો હતો. અને ક્યાં થયો હતો? તો પંજાબ અમૃતસરમાં આ નરસંહાર થયો હતો. તો ફ્રેન્ડ્સ આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સાંભળીએ. હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. અને આપણી લાઈવ ચર્ચા કાલથી રાબેતા મુજબ શરૂ થઈ જશે વગર કોઈ બ્રેકે. તો મને થોડો ઘણો સપોર્ટ જરૂર કરજો યોગ્ય લાગે તો. નહીં તો આપણે તો આપણું કામ કરતા રહીશું. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.